નવા સંગઠનની સંયુક્ત પહેલ બેઠકમાં પરિચયનું આદાન પ્રદાન કર્યું હતું. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સિંહ ફૂંકાઈ રહ્યું છે ત્યારે પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં હોદ્દેદારો કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું. વર્ષ 2021ની ચૂંટણી કરતાં પણ ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે મનોમંથન કરાયું હતું. સાથે જ શુક્રવારે નેત્રંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલના આગમન અને પ્રવાસે લઈ આયોજન અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર ભરૂચના નવી બનેલી ટીમ અને ભરૂચના કાર્યકરો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખેલો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના નિવાસસ્થાને આ કાર્યક્રમની અંદર જિલ્લાના પ્રમુખ માનનીય પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ અને સાથોસાથ જિલ્લાની નવી બનેલી ટીમ, મંડળના હોદ્દેદારો, આ તમામ લોકોને સંયુક્ત બેઠક રાખેલી. આજનો વિષય માત્ર અને માત્ર એકબીજાનો પરિચય, આદાન પ્રદાન એકબીજાના પરિચયનો જ હતો. સાથોસાથ આવતા દિવસોની અંદર ખૂબ જ ઝડપથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પણ ઇલેક્શન આવવાના છે. સાથોસાથ આવતીકાલે તે વિસ્તારની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, 14 તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબનો પ્રવાસ, સાથોસાથ પાર્ટીના અનેક જુદા જુદા આયામો, અનેક જુદા જુદા કાર્યક્રમો, એ વિશે પણ અનેક ચર્ચાઓ થઈ, એકબીજાની શુભેચ્છા મુલાકાત થઈ, એકબીજાનો પરિચય થયો. અને ખાસ તો જ્યારે ચૂંટણીનું રણશીંગું માથે ફૂંકાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખંભાથી ખંભા મિલાવી અને આવતા દિવસોની અંદર જે 2021ની ચૂંટણી ભવ્યથી ભવ્ય જીતાતા, એથી પણ વિશેષ ભવ્ય રીતે આ ચૂંટણી કઈ રીતે જીતાય એની પણ એકબીજાએ માહિતીનું આદાન પ્રદાન કર્યું, એકબીજાએ વિચાર વિમર્શ કર્યો. અને અહીંના કાર્યકરોનો ઉત્સાહ, પ્રમુખની બધાને સાથે રાખવાની જે પોતાનું ધ્યેય, પોતાની નિષ્ઠા અને ત્રણ મહામંત્રીઓ જે ઉમંગભેર કામમાં જોડાયેલા છે, એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર સાથે મળી અને ભરૂચ જિલ્લાના પ્રજા માટે જે કંઈ અમે વિકાસના કામો કરીએ છીએ એથી પણ વિશેષ અવિરતપણે કામ ચાલુ રાખશે એવી પ્રજા અમને આશીર્વાદ મળશે. એ સાથે ખૂબ જ લોકોનો આજે પ્રેમ ભાવ, એકબીજાનો નિખાલસ સ્વભાવ અને એકબીજા નિખાલસ વાત કરવાની જે વાત ખૂબ જ મને ગમી છે. આ બદલ પાર્ટીના કાર્યકર્તાઓનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુ ગુજરાત. થેન્ક યુ.